હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય રામાપીર। આજે હતો રવિવાર એટલે આજે આપણે ઉઠ્યા છીએ થોડા મોડા અને હવે આપણે સરસ મજાનું નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ। તો હવે આપણે સૌથી પહેલાં તો મારા કાનાજીને નવરાવીશું અને સરસ મજાના કાનાજીને તૈયાર। જુઓ, આ છે મારા કાનાજી અને જુઓ હવે એ કરી રહ્યા છે મસ્તીનું સ્નાન। જો સરસ મજાના કાનાજીને હવે આપણે તૈયાર કરી દઈશું। સૌથી પહેલાં તો એમને નવરાવી અને સરસ કોરા કરી દીધા છે। હવે એમને આપણે સરસ મજાના વાઘા પહેરાવીશું। મને બહુ જ આ કલર ગમતો હતો કાનાજીને, એટલે મેં કાનાજીના પિંક કલરના વાઘા લાવી છું। અને જો હવે થઈ ગયા છે મારા કાનાજી સરસ મજાના રેડી। જો હવે એમને હાર પહેરી લીધો, હા, અને હવે એમને પાયલ બાયલ બધું કાનાજી પહેરી અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે। તો ચલો આપણે કાનાજીને જો કેવા સરસ લાગશે હવે વાળ બાળ પહેરાવ્યા છે તો। હા, હવે મારા કાનાજી સરસ મજાના રેડી થઈ અને તૈયાર થઈ ગયા છે। આજે રવિવાર હતો, રોજ તો મમ્મી સરસ મજાનું ફટાફટ બધું કામ કરી દે છે। તો આજે મને એવું થયું કે ચાલો લાવો મમ્મીને થોડું કામ કરાવવા લાગીએ। તો આજે મેં મમ્મીને કીધું કે સરસ ચાલો આજે હું મસ્તીનું કચરા પોતું ઘરમાં કરી દઉં છું। તો સૌથી પહેલાં તો મેં સરસ મજાનું બધે કચરા પોતું કરી દીધું અને મમ્મીએ બનાવ્યું છે જમવા। ચાલો હવે આપણે જોઈએ કે મમ્મીએ આજે મારા મમ્મીએ સરસ મજાના દાળ ભાત બટાકા વટાણાનું શાક છે, દહીં છે, ભૂંગળા તળ્યા છે, ડુંગળી છે, કેમ કે મારો ભાઈ છે ને એને ડુંગળી બહુ ભાવે છે। એટલે જો હવે મને એવું કહે છે કે લાઈ ફટાફટ મને ડુંગળી આપ। તો આપણે ભાઈને આપી દીધી છે ડુંગળી અને જો ચાલો હવે અમે બધા સરસ મજાનું જમવા